બધું જાત જાતનું અને ભાત ભાતનું છે. 4 પ્રકારની ગતિઓ છે: મનુષ્ય ગતિ, દેવ ગતિ, તિર્યક ગતિ અને નારદ ગતિ. ખોડિયાઓ પણ જાત જાતના છે. એક તિર્યંકની યોનિની અંદર આપણે દ્રષ્ટિપાત કરીએ તો સેંકડો નહીં, હજારો નહીં, 19 ખોડિયાઓ જાત જાતના આપણને જોવા મળે. મોદી સાહેબ હમણાં જામનગરમાં વનતારાની મુલાકાત લઈને આવ્યા. એમાં જીવ જંતુઓ જોયા, જાત જાતના, ભાત ભાતના, અનેક પ્રકારના. ગતિઓ જુદી જુદી હોઈ શકે છે. ખોડિયાઓ અનેક હોઈ શકે છે. ભાષાઓ અનેક પ્રકારની હોઈ શકે છે. હજારો ભાષાઓ છે. ધર્મ અનેક પ્રકારના હોઈ શકે છે. ત્રણેય ગતિની અંદર એક વસ્તુ જો કોઈ કોમન હોય, તમામ જીવોની અંદર હોય, ચાહે એક નાનો કીડો હોય કે ગુંજર હોય, દેવતા હોય કે નારકી હોય, કોઈ પણ ખોડિયામાં, કોઈ પણ ગતિમાં, કોઈ પણ ભાષા બોલતો કે કોઈ પણ ધર્મ પાળતો વ્યક્તિ, એની અંદર એક વસ્તુ કોમન જોવા મળે, જે વસ્તુ બધામાં હોય અને બધામાં એ વસ્તુ હોય જ. આવી જો કોઈ ચીજ હોય તો એક છે, એનું નામ છે સુખેચ્છા. શું છે? સુખેચ્છા. સુખેચ્છા એટલે સુખની ઈચ્છા. આઈ વોન્ટ ટુ બી હેપી. એ મારે સુખ જોઈએ, મારે અનુકૂળતાઓ જોઈએ, મારે બધું એકદમ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જોઈએ, ઊંચામાં ઊંચું જોઈએ, કપડાં પણ બ્રાન્ડેડ જ જોઈએ. આપણે ભલે સડેલા હોઈએ, કપડાં તો બ્રાન્ડેડ જ જોઈએ. અંદરથી આપણે ગમે તેવા હોઈએ, આપણી પર્સનાલિટી સારી પડવી જોઈએ. કારણ કે આપણે સારા દેખાવા માંગીએ છીએ, આપણે સારા થવા માંગતા નથી. આપણને ખબર પડે કે આપણો સ્વભાવ કેટલો ઘટિયા છે. આપણને ખબર પડે કે અંદરની આપણી માનસિક વૃત્તિ કેટલી સડેલી છે. આપણને ખબર છે કે આપણા વાસના વિકારો કેટલા ભડકેલા છે. આપણને ખબર છે કે આપણું વર્તન કેટલું બેહુદું છે. આપણને ખબર છે કે આપણા શબ્દો કેટલા બધા ઘટિયા છે. આ બધું હોવા છતાં પણ આપણે અપ ટુ ડેટ રહેવા માંગીએ છીએ. એનો મતલબ જ એ છે કે આપણે સારા દેખાવું છે, સારા બનવાનો પ્રયાસ આપણો નથી. કોઈ પણ વ્યક્તિ હોય, કીડીને પણ તમે જોશો તો તડકામાંથી છાયામાં આવશે. નાનકડું સાકરનું કણિયું મૂકશો તો એ સાકરના કણિયા તરફ દોડશે. દરેકના જીવનની સુખની વ્યાખ્યાઓ જુદી જુદી છે. સુખ માટેની રુચિઓ જુદી જુદી છે. સુખ માટેના સાધનો જુદા જુદા છે. સુખ માટેની દોડ જુદી જુદી છે. પણ અલ્ટિમેટલી જો આપણે સ્ક્રુટિનાઇઝ કરીએ તો આપણને ખબર પડે કે દરેકને એક વસ્તુ તો કોમન છે: સુખેચ્છા. મારે સુખ જોઈએ છે. પણ આગળ વધીને ચિંતન કરીએ તો સુખ શું ચીજ છે? સુખ શેનાથી મળે છે? સુખ શેનાથી ટકે છે? આ બહુ મોટો ચિંતનનો વિષય છે. આપણે જેને સુખ માનીએ છીએ એ હકીકતમાં સુખ નથી. આપણે જેને સુખ માનીએ છીએ બીજા એને સુખ નથી માનતા. આપણને જે વસ્તુમાં સુખ દેખાય છે, બીજી વ્યક્તિને એમાં સુખ ના પણ દેખાતું હોય. એક વ્યક્તિને કારેલાનું શાક બહુ ભાવતું હોય ને બીજાને ઉલટી થતી હોય. એક વ્યક્તિને આંબલીની રસોઈ બહુ ભાવતી હોય અને બીજીને આંબલીની કાચોલી વાસ આવે ને ઉલટીઓ થતી હોય. એક વ્યક્તિને તપની અંદર આનંદ આવતો હોય અને બીજાને ખાવાની અંદર આનંદ આવતો હોય. સરવાળે બધાની એક દ્રષ્ટિ છે કે સુખ. પણ સુખની વ્યાખ્યાઓ જુદી, સુખની રુચિઓ જુદી જુદી, સુખની માન્યતાઓ જુદી જુદી, સુખના સાધનો જુદા જુદા. અને આગળ વધીને ચિંતન કરીએ તો તમને ખબર પડે એક વ્યક્તિની પણ સુખની વ્યાખ્યા બદલાતી ગઈ. મને સંસારી બનાવવા કારેલાનું શાક તો બિલકુલ નતું ભાવતું. નાના છોકરાને કડવું ભાવે ને, અને આજે કારેલું આપો તો મજાથી ખાઈ દઈએ. એકની એક વ્યક્તિ રુચિ બદલાય છે. અને રુચિ બદલાય એમ સુખની વ્યાખ્યા બદલાય અને સુખની માન્યતાઓ પણ આપણી બદલાતી રહે છે.
અને જે માન્યતાઓ બદલાતી રહે, રુચિ બદલાતી રહે, એની એક ડેફિનેશન ક્યારેય પણ કરી શકાય નહીં. કરી શકાય? આમે જ સુખ છે એવી ડેફિનેશન કરી શકાય ખરી? બધી જ વ્યક્તિ કાયમ માટે જે વસ્તુની અંદર સુખની અનુભૂતિ કરે તો કહી શકાય કે આમાં સુખ છે. એવું છે જ નહીં. બધી વ્યક્તિની સુખની વ્યાખ્યા જુદી છે, બધી વ્યક્તિની સુખની રુચિ જુદી છે, બધી વ્યક્તિની સુખની સમજ જુદી છે, બધી વ્યક્તિની સુખની માન્યતાઓ જુદી છે. આગળ વધીને એકની એક વ્યક્તિની સુખની સમજ, રુચિ, માન્યતા બધી અલગ અલગ હોય છે. તો સિક્કો મારીને આપણે ક્યારેય પણ કહી શકીએ નહીં કે આમાં જ સુખ છે. ટુ ધ પોઈન્ટ ચિંતન આપણે આગળ વધારીએ તો એવું છે કે જે વસ્તુમાં આજે આપણને સુખની અનુભૂતિ છે એ જ વસ્તુ આપણને કાલે દુઃખદાયક બની શકે છે. BMW ની નવી ગાડી તમે લાવો, આજે સુખદાયક લાગે છે, પણ જ્યારે એક્સિડન્ટ થાય ને એના ખુરચે ખુરચા ઉડી જાય ત્યારે દુઃખદાયક લાગે. જે રૂપાળી પત્નીને સુખનું સાધન સમજીને આપણે લાયા હતા, પણ અંદરથી જ્યારે સ્વભાવ ભરછટ નીકળે ત્યારે આપણને થઈ જાય તોબા. સુખ સમજીને લાયા હતા એ જ વસ્તુ દુઃખની અનુભૂતિ આપણને કરાવતી હોય. જે મિત્રને આપણે વિશ્વસનીય અને વફાદાર માન્યો હતો, અંધેરીમાં એક ભાઈ હતા, મને કહેતા હતા કે મારા સાહેબ અમારા પાર્ટનર હતા, 40 વર્ષની પાર્ટનરશિપ હતી અને 40 આમ આંધળો વિશ્વાસ. તમે લોકો તો છો ને, તમારી કોઈ વ્યાખ્યા થાય એવી નથી. જ્યાં વિશ્વાસ કરવા જેવો હોય ત્યાં તમે વિશ્વાસ કરતા નથી અમારા ઉપર, અને જ્યાં વિશ્વાસ કરવા જેવો ન હોય ત્યાં આંધળો વિશ્વાસ કરો. આ ભાઈ મને કે સાહેબ 40-45 વર્ષની પાર્ટનરશિપ હતી, આંધળો વિશ્વાસ હતો અને એક દિવસ બધું ફૂલેકું કરીને રફુ ચક્કર થઈ ગયું. અમારા એક ભગત હતા, મને કે મારા સાહેબ સગા ભાણિયા, સગી બેનના દીકરા, હવે એ કડકા હતા, કઈ હતું નહીં, નોકરી ધંધા પરનું દીકરું મારી સાથે બેસાડ્યો, વિશ્વાસ રાખ્યો, આગળ વધાર્યો, પાર્ટનરશિપ 2-5 પૈસા રાખી અને કરોડોનું ફુલેકું કરીને રવાના થઈ ગયા. બે ભાણિયા, સગા ભાણિયા. વાલકેશ્વરની અંદર અમારા એક પરિચિત, મેં કીધું તમને ડોક્ટરો ઉપર વિશ્વાસ છે, વકીલો ઉપર વિશ્વાસ છે, હજામ ઉપર પણ વિશ્વાસ છે અને નોકર ઉપર પણ વિશ્વાસ છે, પણ દેવ અને ગુરુ ઉપર વિશ્વાસ નથી. જીતું વિશ્વાસ તો છે નથી ભાઈ, નથી યાર. વિશ્વાસ એને કહેવાય કે અમે કહીએ એટલે તહતથી કરો તો વિશ્વાસ કહેવાય. તમારી બુદ્ધિ વચ્ચે અડાવો એને વિશ્વાસ ન કહેવાય. વિશ્વાસ અને વફાદારીથી આખું તંત્ર બહુ વ્યવસ્થિત ચાલતું હોય. વિશ્વાસ અને વફાદારી દુનિયાના દરેક ક્ષેત્રમાં જોઈએ. જ્યાં વિશ્વાસ અને વફાદારી હોય ત્યાં બહારનો અને અંદરનો પ્રોગ્રેસ નિશ્ચિત રૂપે થતો હોય, પણ જ્યાં આપણી બુદ્ધિના ડોયા હલાવવાના થાય ત્યાં ક્યારેય પણ આપણો વિકાસ ન થાય. વલકેશ્વરના ભાઈ અમારા નિકટના પરિચિત, નોકર ઉપર એટલે પાછા ડંફાસ મારવાની. મારા સાહેબ અમારો નોકર તો એટલો વિશ્વાસુ ને કે એને તો કબાટની તિજોરીની ચાવી મૂકીને જઈએ ને કોઈ હાથ ન લગાવે. ડંફાસ. તમે કેટલા વર્ષોના પરિચિત કેમ ન હોય, સમય બદલાયો છે, કાળે કરવટ બદલી છે, માણસની નિયત ખોરી થઈ છે. વિશ્વસનીયતા પૂર્વકાળ એક સમય હતો. હમણાં એક ઘટના અમારે ઘટી. એક ભાઈ મારી પાસે આવ્યા અને કે મારા સાહેબ મારે 5 લાખ રૂપિયા વાપરવા છે, તમે કહો ત્યાં વાપરી નાખો. મેં કીધું કેમ ભાઈ? મને કે મારા સાહેબ વર્ષો પહેલા મારા પિતાજીના, ભાઈ અત્યારે 60 વર્ષના છે, એના પિતાજીને વર્ષો પહેલા એમના મિત્રએ 5000 રૂપિયા આપ્યા. એમના મિત્રને કોઈ ઇસ્યુ નહોતો. મિત્રએ કીધું કે કાલે ઉઠીને અમારા બેમાંથી કોઈ માંગવું પડે તો આ રૂપિયા તું રાખજે, વ્યાજ વધારજે, અને કોઈ ન હોય તો એની સારવાર માટે એનો ઉપયોગ કરજે, અમે તકલીફમાં આવીએ તો એનો ઉપયોગ કરજે. એક મિત્રની રૂએ તને કહું છું.
કલ્યાણ મિત્રો હતા, વિશ્વાસુ મિત્રો હતા. આજે તો પૈસા આપ્યા ને એટલે દયા સમજીને આપવાના, ભૂલી જવાના. હા નીરવભાઈ બરાબર. કોના ઉપર વિશ્વાસ કરવો એક મોટો પ્રશ્ન. શું કહેતા સંબંધ બગડે પાછા માગે. હા પાછા પૈસા માગે તો સંબંધ બગડે. આપેલા પૈસા પાછા માગે તો સંબંધ બગડે. સંબંધ બગડી જાય. સંબંધ બગડી જાય. પણ ઓલો ફોન જ તમારો બ્લોક કરી દે પેલા. કરી થાકી જાવ તમે. જીવનમાં કોઈ એથિક્સ જોઈએ ને એથિક્સ રાખવા જોઈએ. હું એથિક્સ રાખું છું ને પહેલો એથિક્સ તમારા જીવનમાં સુખી થવો હોય તો એ રાખજો કે તમારે સંબંધ સાચવવાના હોય ને તો જેની સાથે સંબંધ હોય એની સાથે પૈસાનો વ્યવહાર જિંદગીમાં કરશો નહીં. સંબંધ અને પૈસો ક્યારેય પણ સાથે સચવાતા નથી. સંબંધ સાચવવા હોય તો પૈસાનો વ્યવહાર નહીં ને પૈસા આપવા હોય તો સંબંધ સચવાશે. એ વાત તમે ભૂલી જજો. એથિક્સ ના પાડવી પડે તો એક વખત ના પાડી દેજો. 1 મિનિટની અશરમ કાયમની નિરાશ. સ્લોગન આપ્યો તમે. 1 મિનિટ ના પાડી દો, ભલે કદાચ ખોટું લાગી જાય પણ તમને શાંતિ કાયમ નહીં થશે. 1 મિનિટ માટે તમે શરમ આને ક્યાં ના પાડી દેવી બોલે. આખી જિંદગીના સંબંધ બગડે. આ ભાઈ કરોડોપતિ નહોતા, અબજોપતિ હતા. મુંબઈ રહેતા હતા, વાલકેશ્વર રહેતા હતા. નોકર વર્ષોનો હતો, વિશ્વાસુ પણ હતો. પણ માણસની નિયત ક્યારે ફરે છે કહી શકાતી નથી. એક દિવસ બધા બહાર ગયા હશે, નોકરની નિયત બદલાઈ હશે. બિલીવ ઓર નોટ, જે બી તમે સમજો, પણ અમે તો જૂઠું નથી બોલતા, ઉભો લઈને બેઠા છીએ. આ નોકર લગભગ 4 થી 5 કરોડ અમારો ઢગલો પડ્યો હોય, દાગીના પડ્યા હોય, રોકડ હોય પડી હોય, બધું ખબર હોય કોને કોના. 4 થી 5 કરોડ લઈને શું મંતર થઈ ગયું. ક્યાં વિશ્વાસ, કોનો વિશ્વાસ? દરેકના ભીતરની અંદર સુખેચ્છા છે, પણ સુખની વ્યાખ્યા દરેકની અલગ અલગ છે. આ મિત્ર ઉપર વિશ્વાસ રાખ્યો તો વફાદાર છે માન્યો તો એમાં સુખ માન્યું હતું. અને આ માનેલી આ માન્યતા કકડ ભસ્ત થતા વાર લાગતી નથી. સંસારનું કોઈ પણ ગણિત ક્યારેય પણ એક સરખું રહેતું નથી. ચાહે તે સંબંધના ક્ષેત્રનું હોય, ચાહે તે સામગ્રીના ક્ષેત્રનું હોય, ચાહે તે વ્યક્તિના ક્ષેત્રનું હોય, ચાહે તે વિશ્વસનીયતા કે વફાદારીના ક્ષેત્રનું હોય, બધું બદલાય છે. સુખની એક સ્ટાન્ડર્ડ ડેફિનેશન તમે ક્યાં કરશો એમ કહો તો ખરા મને. હકીકતની અંદર જોવું હોય તો વાત એટલી જ છે, સુખ બહાર ક્યાંય નથી, સુખ અંદર છે. ટુ ધ પોઈન્ટ આપણે આગળ વધીએ છીએ. અને ગઈકાલે સુખને મેળવવાનો, સુખને ટકાવવાનો અને સુખને વધારવાનો પહેલો કિમિયો તમને બતાડ્યો હતો. વાપરવાથી ઘટે અને ખલાસ થાય અને વેચવાથી વધુ. આ ફર્સ્ટ રેમેડી. તમારે સુખને મેળવવું છે, ટકાવવું છે, વધારવું છે તો સુખને બાંધી ન રાખો. તમારા પૂરતું ભોગવવાનો પ્રયાસ ન કરો, પણ એને બાંટતા રહો. જેટલું બાંટશો એટલું વધશે. જેટલું પાણી કૂવામાંથી કાઢશો એટલું વધશે. સુખને બાંટવાથી, વેચવાથી વધે છે. અને આજે બીજો રસ્તો કિમિયો બતાવો. અંગ્રેજીમાં એક સરસ મજાની કહેવત છે, happiness of your life depends upon quality of your thoughts. Happiness of your life depends upon quality of your. દુનિયામાં બધે ક્વોલિટી છે. જેવા પૈસા એવી ક્વોલિટી. શર્ટ એકનું એક હોય, એક 200 રૂપિયાનું પણ મળે અને એક 12,000 નું પણ મળે, બ્રાન્ડેડ. એની અંદર ક્વોલિટી પણ હોય. 200 નું પહેરો તો વાગે અને 12,000 નું પહેરો તો જાણે સ્મૂથલી ગોઈંગ ઓન, એટલું બધું સ્મૂથ લાગે. જેવી ક્વોલિટી એવા પૈસા.
કોઈ પણ ક્ષેત્રમાં, કોઈ પણ બજારમાં, કોઈ પણ વસ્તુ દરેકમાં નીચેથી માંડીને ઉપર સુધીની ક્વોલિટી હોય છે. ઉચ્ચતા, ગુણવત્તા, ગુજરાતીમાં કહેવાય ગુણવત્તા. પણ આપણે ક્યારે પણ વિચાર્યું નથી કે આપણા વિચારોની પણ ગુણવત્તા હોય છે, આપણા થિંકિંગની પણ ગુણવત્તા હોય છે. માણસ હલકો માણસ હોય, એનું થિંકિંગ ઘટિયા હોય, એકદમ હલકું હોય, અને આવા હલકા થિંકિંગ વાળો માણસ હંમેશા દુખી દુખીને દુખી જ હોય. ક્વોલિટી ઓફ યોર થોટ્સ, તમારા વિચારો કેટલા ઉમદા છે એના ઉપર તમારા સુખનો આધાર. બાર દુઃખના પહાડો તૂટી પડતા હોય, પણ તમારા વિચારોની ગુણવત્તા જો ઉત્તમ હોય તો આ દુઃખ પણ તમને દુઃખી નહીં કરી શકે, ઉપરથી તમને સુખી કરશે. આવે છે ભાઈ, દુઃખ તો બધાને આવે, સંકટ તો આપણને મુશ્કેલીઓ બધાને આવશે, પણ ક્વોલિટી ઓફ યોર થોટ્સ. અને ક્વોલિટી એટલે શું? થોડું તમે બી ચલાવો ને યાર, મજા આવે મને. What means સારું વિચાર. quality? સારું વિચાર. What is the definition of your quality of your thoughts? Number 1, તમારા વિચારો દ્રઢ જોઈએ. નંબર 2, તમારા વિચારો શુદ્ધ જોઈએ. અને નંબર 3, તમારા વિચારો સકારાત્મક જોઈએ. આની ક્વોલિટી. મોટા ભાગના માણસો આજે વૈચારિક દ્રઢતાના અભાવ વાળા છે. આમ કરું કે આમ કરું, તપ કરવો હોય તો આ તપ કરું કે આ તપ કરું, જાપ કરવો હોય તો આ જાપ કરું કે આ જાપ કરું, થશે કે નહીં થાય. દ્રઢતાનો અભાવ માણસને એના ડેસ્ટિનેશન સુધી પહોંચાડતો નથી. વેલ બિગિનિંગ હાફ ડન કહેવાય છે. વૈચારિક દ્રઢતા હોય તો તમારું અડધું કામ આપોઆપ થઈ જતું હોય. ક્ષેત્ર ચાહે ધર્મનું હોય, ક્ષેત્ર ચાહે સમાજનું હોય, ક્ષેત્ર ચાહે ધંધાનું હોય. ધંધામાં બી શું છે? સાહસ, દ્રઢતા, બોલ્ડનેસ, મનોબળની મક્કમતા, મૂડી કે હોશિયારી આગળ નહીં વધારે, પણ આ બધું સ્ટ્રોંગ માઇન્ડ, ફર્મ ડિટર્મિનેશન આ તમને આગળ વધારે. કેટલીક વ્યક્તિ એટલી બધી દ્રઢ મનોબળ વાળી હોય છે ને કે આપણે સપનામાં વિચારી પણ ન શકીએ એવા વિકાસના પગથિયાઓ સર કરતી હોય છે. અમારા હંસરત્ન વિજય મહારાજ છે, તમે જાણો છો, આખી દુનિયા જાણે છે, 180 ઉપવાસ 7 વાર કર્યા. 180 ઉપવાસ 7 વાર, 100 થી વધારે, 125 થી વધારે, કદાચ મને બાકી ખબર નથી, પણ 100 થી વધારે માસ કમણ, અને 100મા ઉપવાસે 100 માળ ચડે. સાંભળજો હા ભાઈ, મહારાજ સાહેબ છે, કોઈ બાબા વાક્ય નથી કે કોઈ બોગસ વાત પણ નથી. અનેક મહાત્માઓની વચ્ચે રોજ રહે છે, ક્યાંય બોગસપણું કે બનાવટપણું ન હોય. સ્ટ્રોંગ વિલ પાવર, અનબિલીવેબલ. અમારા જેવાને પણ હાઉ ઇઝ પોસિબલ એમ કહી જાય એકવાર. પણ છતાં દ્રઢ ઈચ્છા શક્તિ જેની પાસે છે, દ્રઢ વિચાર શક્તિ જેની પાસે છે, સોમા ઉપવાસે 25 કિલોમીટરના વિહાર કરે અને બધાથી વહેલા પહોંચે. શેનાથી? ક્વોલિટી ઓફ થોટ્સ જેની નિર્બળ છે. આપણે 12 કિલોમીટરના 15 કિલોમીટર એમ થાય. ક્વોલિટી ઓફ થોટ્સ આવો તો જેટલા હોય એટલા. કેન યુ બિલીવ કે સોમા ઉપવાસે 25, 50, 100, 200 કિલોમીટર દોડે
અને હમણાં બેન આયા હતા એ મને કહેતા હતા એમના ભક્ત છે સાહેબ આપણે એની સાથે કોઈ ચાલી ના શકે એટલી ઝડપથી દોડે. તમારી વિચાર શક્તિને તમે દ્રઢ બનાવો અને આ દ્રઢ બનાવશો તો ગમે તેટલા દુઃખો સંકટ કે આપત્તિઓ તમને દુઃખી નહીં કરી શકે પણ દુઃખમાં પણ તમે સુખી રહી શકશો. નંબર 2, શુદ્ધ વિચાર શક્તિ. ક્વોલિટી મીન્સ શુદ્ધ વિચાર શક્તિ. ક્યાંય ડામાડોળપણું ના હોય, ક્યાંય માયા પ્રપંચ કપટ ના હોય આપણા વિચારોની અંદર, ક્યાંય બીજાને પટકવાની વૃત્તિ ના હોય, બીજાથી આગળ વધીને એને બતાડી દેવાની ભાવના ન હોય, કોઈ જીલસી ના હોય. તમારો સંસાર છે ને આખો બહુ વિચિત્ર છે. બસ આપણે આપણી ફેમ, આપણી પ્રસિદ્ધિ, આપણી ઊંચાઈ ઓલવેઝ આપણે ક્રિએટ કરો, બીજાને દબાવતા રહો, વાળતા રહો, ઈર્ષ્યામાં જલાવતા રહો. વર્ષે 2 વર્ષે 3 વર્ષે માંડ એકવાર કાશ્મીર ઉટી કે મહાબળેશ્વર ગયા, શ્રદ્ધા પોતાની સાથે ફેસબુકમાં મોકલી ભાઈ અમે ગયા, ધૂળ ગયા, આખી દુનિયા જાય. તમને ભાઈ દુનિયાને બાળવાની જરૂર, સેલ્ફ બુસ્ટિંગ કરવાની જરૂર. બધા હરે છે, ફરે છે, મોજ કરે છે, મજા કરે છે, તો કઈ નવી નવાઈ નો બધાને બતાડી દઈએ, બધાને બાળવા. બે ચીજ. નંબર 1 બતાડી દેવું છે આઈ એમ સમથિંગ, અને નંબર 2 બીજાને બાળવા છે. ભાઈ તારી પાસે નથી તો ઓલો જોયા બાપરે બાપ આની પાસે તો વર્લ્ડ ટૂર પર પહોંચી ગયો આ તો. ત્યાં બેઠો બેઠો વિચારો પડ્યા કરે આપણા આવા દિવસ ક્યારે આવશે. બીજાને બતાવી દેવાની વૃત્તિ ને બીજાને બાળવાની વૃત્તિ તામસ વૃત્તિ છે, અને આ તામસ વૃત્તિ તમને સુખથી વંચિત રાખે. વિચારોનું ક્લેન્સિંગ કરો. કાંઈ પણ નેગેટિવ ડોટ્સ આવે તો એને રિમૂવ કરો. નેગેટિવ ડોટ્સ એટલે બીજા માટેની દુર્ભાવના. કોઈનો હલકું મારે વિચારવું નથી. મહાત્માઓ આને કહેવાય. અમારા પ્રેમપુરી મહારાજ હતા, એમના શિષ્યો તરફથી અપમાન થતા હતા. કોઈ નહીં સંસાર એક જ વસ્તુ રાખવાની, એવરીથિંગ ઇઝ પોસિબલ. શું અશક્ય છે એ કહો ખરા? માણસની ભવિતવ્યતા ક્યારે કોને ક્યાં લઈને ફેંકી દે ને ખબર પડતી નથી. સમજો મારા એક વાક્ય. ભણેલો હોય ધર્માત્મા હોય એટલે સારો જોઈએ એવું માની લેવાની જરૂર નથી. ભાઈ હતો રહેતો તો સેવામાં, નીરવભાઈ 5 પ્રતિક્રમણ કરવાના, સામાયિક કરવાના, પૂજા કરવાની, 5 પ્રતિક્રમણ ભણવાના, પ્રતિક્રમણમાં આજી શાંતિ મોટી શાંતિ બોલવાની. કેવો સારો લાગે એમ કહો? સારું લાગે? માણસ બધા સારા છે, પણ એના સમય સંજોગ કર્મ અને ભવિતવ્યતા માણસને ક્યાંય ને ક્યાંય ફેંકી દે છે. એના પ્રમાણે સંસાર કરે છે. આજે એ વ્યક્તિ બાબાના કોઈ આશ્રમની અંદર દારૂ, મસાલા, ગાંજો, ચરસ અને ચલમની અંદર મશગુલ છે. શું કેન ઇમેજિન? ધાર્મિક વ્યક્તિ બધી સારી, માણસ બધા સારા છે, પણ એની ભવિતવ્યતા, એના કર્મ કઈ ટાઈમે ક્યાં ફેંકી દે કહી શકાય નહીં. અમારા પ્રેમપુરી મહારાજ શિષ્યોથી અપમાન થતા પણ એમની એવી સરસ મજાની નિર્મળ બુદ્ધિ હતી કે જ્યારે પણ શિષ્યો ઉપર એમને અસદ ભાવ થયો નથી. શુદ્ધ વિચારધારા. કોઈ ભાઈ સંસાર કર્માધીન બે બાજુ છે. એને એનું કર્મ એવું સૂટ્યું તો ગાળો દેવાનું મન થાય, અને આપણું કોઈ કર્મ એવું હશે તો કોક આપણને ગાળો દે છે. વાત ફિનિશ. અને નંબર 3 આજના પોઈન્ટમાં ક્વોલિટી ઓફ યોર થોટ્સ. ધેટ મીન્સ ક્વોલિટી મીન્સ
આપણો વિચાર, આપણી વિચારધારા નંબર 1 દ્રઢ જોઈએ, સ્ટ્રોંગ જોઈએ, ફર્મ ડિટર્મિનેશન વાળી જોઈએ. નંબર 2 શુદ્ધ જોઈએ. શુદ્ધ એટલે કોઈના પ્રત્યે અસદભાવ વાળી નહીં. અમારા પ્રેમપુરી મહારાજ, ભુવન ભાનુપુરી મહારાજ, પદ્મ વિજય મહારાજ અને અમારા ગુરુદેવ હેમચંદ્રપુરી મહારાજ એની ક્વોલિટી ઓફ થોટ્સ, ક્વોલિટી ઓફ લિવિંગ એવી જોઈ છે કે અમે કે એમને જિંદગીમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે અસદભાવ થતો જોયો નથી, ગુસ્સે થતા જોયા નથી ક્યારેય. નેવર. આ ક્વોલિટી ઓફ થોટ. કેમ કે નેગેટિવ ઘટનાઓ નથી ઘટતી એવું નથી, પણ એમની શુદ્ધ વિચારધારા નેગેટિવ ઇવેન્ટ્સને પણ પોઝિટિવમાં પોતાની રીતે પોતાના માટે કન્વર્ટ કરી નાખે. એ પોતે દુઃખી ના થાય. મીન્સ શું કે if you want to be happy, તમારી ક્વોલિટી ઓફ થોટ્સ ને તમે વધારે ને વધારે ઇમ્પ્રૂવ કરતા જાઓ, સુધારતા જાઓ, શુદ્ધ કરતા જાઓ. તમારી વિચારધારા નિર્મળ હશે, પાણી જેવી, ગંગા જેવી, તો તમે સુખી છો એમ કહું છું. કારણ કે એ તમારી પાસે એવી સ્કિલ અને આર્ટ આવી જાય છે કે ગમે તેવી તકલીફ વાળા દુઃખદ અને પ્રસંગોને પણ તમે બ્લેસિંગ ઇન ડિસ્ગ્રેસ કહેવાય, તમે તમારા આશીર્વાદમાં કન્વર્ટ કરી શકો. કોઈ ગયું 50 લાખનું નુકસાન પણ જાય, 50 લાખ કોઈ દબાવી પણ દે, પણ એ વખતે તમારી શુદ્ધ વિચારધારા હોય, ક્વોલિટી ઓફ થોટ શુદ્ધ હોય, તો તમે વિચારશો મેં ગયા ભાવમાં કોઈના આપણે દબાયા વગર કોઈ આપણા દબાવે નહીં. ક્વોલિટી ઓફ થોટ. અને આ ક્વોલિટી ઓફ થોટ્સ નહીં હોય, શુદ્ધ વિચારધારા નહીં હોય, શાળાને જોઈ લઈશ. આ છે બે છે. કેટલા વિચારો સુતા આવી જાય. ભાઈ ને રોકી દઈએ ત્યાં સુધી આવી જાય, પતાવી દઈએ ત્યાં સુધી આવી જાય. નંબર 3 પોઝિટિવ વિચારધારા. દ્રઢ વિચારધારા, શુદ્ધ વિચારધારા અને સકારાત્મક વિચારધારા. તમારે સુખી થવું હોય તો કોઈ સાધન સામગ્રીથી તમે સુખી નહીં થઈ શકો. સાધન સામગ્રી કાયમ રહેવાના પણ નથી. સાધન સામગ્રી આજે છે અને કાલે પણ નથી. સુખી થવાના ઇનર રેમેડી આ છે. તમને કોઈ દુખી ના કરી શકે ને તમારા સુખને કોઈ લૂંટી ના શકે. પોઝિટિવ થિંકિંગ, સકારાત્મક વિચારધારા. એવરીથિંગ ઇઝ ઓર્ડર ઇન ધીસ કોસ્મિક લો એન્ડ ઓર્ડર. કુદરતના વૈશ્વિક વ્યવસ્થા તંત્રની અંદર બધું વ્યવસ્થિત છે. મને આમ તેમ ને મને તેમ. ડોન્ટ કમ્પ્લેન. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર. હું આ લાગનો જ હતો, માટે કુદરતે મને આ આપ્યું છે, મારા સારા માટે આપ્યું છે. આપણી વૈચારિક ક્ષમતા એટલી વિચિત્ર છે કે આપણે સારા પ્રસંગોને પણ નબળામાં કન્વર્ટ કરીએ છીએ. બધું સુખ હોય પણ આ નથી. અનેક સકારાત્મકતામાં, અનેક અનુકૂળતામાં એક નકારાત્મકતા આવે. એક વસ્તુની ખોટ હોય, તમારી નજર. દાંતની ટ્રીટમેન્ટ લગભગ બધા કરાવતા હોય છે. 32 માંથી એક દાંત પડી ગયો હોય તો જીભ ક્યાં જાય? 31 પાસે જાય કે ખાલી જીભનો સ્વભાવ પણ આવો જ. બધી અનુકૂળતા પણ એક ચીજ નથી ત્યાં ને ત્યાં પેનિટ્રેટ થયા કરશે. ये नहीं है, ये नहीं है, ये इसके पास है, मेरे पास नहीं है. अरे भाई मेरे पास क्या है, कितना है, वो तो देखो. આપણા મગજને, આપણા મનને, આપણી વિચારધારાને આપણે સકારાત્મક બનાવીશું તો દુનિયાની કોઈ તાકાત આપણને દુઃખી કરી શકશે નહીં. આ 3 માટે પ્રયત્ન કરીશું.